મહિનાના 25,000 રૂપિયા પગાર. મહિનાનો ભાઈ 25,000 પૂરેપૂરા, 1 રૂપિયો ઓછો નહીં. હાલો, જેને નોકરી ન હોય, કામ ધંધો ન હોય, ભાઈ આવી જજો અમારી મારા ઘરે. 25,000 રૂપિયા પૂરો પગાર. આજે ભાઈ હોય તો હાસે ભાઈ, જેને નોકરી કરવી હોય, ધંધો કરવો હોય, આવી જજો. 25,000 પગાર. 25,000 તો 15 છોકરી ભણ્યા હોય એને નો આવે. અને આ 25,000 દેશે. અને આધેડ ભાઈ, હું આધેડ જ છું ને. કાઈ વાંધો નહીં. સવારે ભરતી થવાની છે ને, ત્યાં જઈને ફોર્મ ભરી દેવું. મારે નોકરીએ સોટી જવું છે. ભલે ને જેટલું થાય એટલું કરી, પગાર તો જડશે. હાલો, રોજગાર મેળો, રોજગાર મેળો. કોઈને નોકરી કરવી હોય તો ભાઈ 25,000 રૂપિયા પૂરો પગાર. 1લી તારીખે હિસાબ. જુવાન દીકરી હોય તો એને રાખવામાં આવશે. જવાન છોકરીની રાખવામાં આવશે. અને 25,000 પગાર. અરે રે, કેટલી કંપનીમાં મેં તો ઇન્ટરવ્યુ દીધા. પણ યા તો 2,000 રૂપિયાની સેલેરી હતી. અને અહીંયા તો 25,000. વાહ ભાઈ વાહ. આ નોકરી તો મારે જ લેવી છે. હાલો ભાઈ, રોજગારીની સંપૂર્ણ તક. આજે જ અમારા ધંધામાં જોડાઓ. રાતોરાત પૈસાવાળા થઈ જાઓ. મહિનાનો 25,000 રૂપિયા પગાર. 1લી તારીખે હિસાબ. જુવાનિયા છોકરા છે તો હાલશે. અત્યારે ભરતી ચાલુ છે, સવારમાં વહેલા 9 વાગે. હાલો ભાઈ, ધંધામાં જોડાઈ જાઓ. એની માને અહીંયા હું રહ્યો 6 નો પાસ, કોઈ નોકરી નથી રાખતો. આ તો ઘર આંગણે બોલાવા આવ્યો. આપણે તો જવું જ જોઈએ ને. જી થાય કાપ. હાલો અમે રોજગાર માટે અમારી તક આવી ગઈ છે ભાઈ. જેને નોકરી કરવી હોય આવી જાય. 1લી તારીખથી 1લી તારીખે પગાર અને પૂરો 25,000 રૂપિયા. ઉંમરની કોઈ મર્યાદા નથી. 70 વર્ષની ડોશી હોય છે તો હાલશે. પાકેલી હોય છે તો હાલશે. ગઈઢી હોય છે તો હાલશે. આવી જાજો સવારમાં વહેલા 8 વાગે. અલ્યા આ તો કઈ ગયો ઈ તો કામની વાત. હે ના ના, પાકી ગયેલા એટલે હું તો પાકી ગયેલી. અને ઉંમરવાળા તો હવે મને તો 70 ઉપર થઈ ગયા. હે તો હવે મારે સવારમાં જઈને નામ લખાવવું પડશે. એટલા 25,000 પગાર એટલે હારા મારું કહેવાય. મારી જેઠાણી છે ને રાજકોટ સ્ટેટસમાં જાય છે, 700 રૂપિયા જ દેશે. એ વાતે હાસી. અને હું તો રહ્યો આ 6 ફેલ. આમાં મારું તો કઈ સેટિંગ ન થાય. આ તો મને પગાર સારો લાગ્યો ને, હું તો વયો જાઉં. હું તો શું કહું છું, તું તો બાય નવરી. મયુર નું તો નક્કી ન હોય, ઘરે હોય કે ન હોય. તો નવરા બેઠા નખો જ વારવું હોય તો કામે લાગી જવાય. આયા ભલે નાના મોટું ગમે કામ ચડે. 25,000 રૂપિયા આવે તો મયુર ને કેટલા હપ્તા ચડે છે ગાડીઓના, બિસાડાને ભરાઈ જાય. અને ઉતકો બાય તારે થાળી કરી જ લેવાનું. હો ના તો પાડતા જ નહીં. આ છોકરી ના 5,000 દે તો એને લગાડ દેવાય. આ બાકી 200 રૂપિયા નથી તો 3 વાર એને મારી ગાડી. હા અલી એ આ નોકરી તો કરી જ લેવાય. હું તો કહું છું, જો હું તો હાવ નવરી છું આમે, એટલે હું તો કામ કરીશ. કારણ કે આમે ઘરમાં વધી પડું છું, બરાબર છે. એની કરતા કામ કરવું સારું. હે અને અત્યારની વહુ ને હાહુ આમે ક્યાં ગમે છે. એની કરતા હું કામ કરું તો એટલું મારું ધ્યાન તો રાખે. ઘરમાં 2 પૈસા દઉં તો. હે બરાબર ને? હે હા મીનામાં, મારે છે ને પીએચડી ડિગ્રી મેળવવી છે, હા. પણ એના માટે બહુ બધા પૈસા જોઈએ. તો આ નોકરી મને મળી જાય ને એટલે હું બધી ફી ભરી નાખું, પછી પીએચડી ડિગ્રી લઉં એટલે ડોક્ટર કાજલ આવી જાય બરાબર. પણ તું તો ભણેલી છે એટલે તને તો મળી જ જાય. અને તું કઈ કરેસ બેટા? ના હું તો ઘરે હવે ઘરે નો રેવાય, કરાય કઈક નવરા બેઠા. નો કરવા દે, પણ એમ કે તાર નથી કરું. આ જમાય બહુ પાછા ભારી બાપા. તું નોકરી માટે વાત ના કર. મારા મત મને ના પડે નોકરી કરવાની. જો બસ ને આવું છે. આ બધે હરખા ન હોય ભાઈ, પાસે આંગળા. કોકને ગમતું હોય, કોકને ન ગમતું હોય, કોક રૂપિયા વાળા હોય તોય કરાવે. વાહ વાહ, વેરી ગુડ વેરી ગુડ. મેં 8 વાગ્યાનો ટાઈમ દીધો તો પણ બધાય 7:45 હાજર થઈ ગયા. હવે નોકરીમાં તો એવું છે 25,000 રૂપિયા પગાર બધાયને દઈશ. પણ પેલા તો મારે એવું એક લેડીઝ જોઈશે, આધેડ માણસ, કે મારું ઘર સંભાળી લે, રસોડું સંભાળી લે, મારા લુગડાઓને ઇસ્ત્રી કરી દે. શું વાત કરો છો? તમારી હમી આવડી મોટી અડધી ઉંમરની બાઈ એટલે કે આધેડ ઊભી છે ને, હવે તમારે ક્યાં બીજી હમું જોવાની જરૂર છે? અને રહી વાત ઘર સંભાળવાની, શાક બનાવતા આવડે, રોટલા બનાવતા આવડે, કઢી, ખીચડી, જી કયો ઈ બધું બનાવી દઉં. કદાચ તમે એમ કહો ને કે છપ્પન ભોગ બનાવી દઉં. લુગડા ધોઈ નાખું, ધોકા મારીને ધોકો ફાડી નાખું, એવા તો લુગડા ધો. કચરા પોતા કરું ને જાઈને લાદી ઘહાઈ જાય. કદાચ નવા મકાનમાં લાદી નાખી હોય ને તો અમારી બાજુ તો છે ને લાદી ઘહવાનું મશીન વાળા ન બોલાવે, મને બોલાવે. 2 વાર પોતા કરી દઉં ને તા લાદી ધોવાઈ જાય. વાહ વાહ વાહ, કાંઈ વાંધો નહીં. તો તમે છે ને મારું ઘર સંભાળવામાં પાસ થઈ ગયા છો. એટલે ઘર સંભાળવામાં એટલે ઘરનું કામ, પછી ઘર માંડવાનું ન કહેતા. એવું નહીં બોલવાનું, વખવટ કરવી પડે. હવે પગાર
25,000 એમાં જરાય ફેર નહીં. વાહ, સરસ સરસ, તમે તો પાસ થઈ ગયા. હવે મારે એક એવું જુવાનીઓ માણસ જોઈશે, ભણેલું ગણેલું, હિસાબમાં પાવરફુલ, એકડેથી કરીને હો સુધી કે અટકે નહીં એવું. મારો હિસાબ બધો ઈ રાખે. હું ક્યાંય બહાર જાઉં તો મારા ભેગો આવે, મારા ફોનમાં ઉપાડીને હારો જવાબ દેવાનો હોય લેટેસ્ટ ભાષામાં તો ઈ જવાબ દે. કોઈ સરકારી માણસો ઘરે આવે તો એના હારે વાતચીત ઈ કરે, અને બધોય મારો વહીવટ, મારો હિસાબ કોમ્પ્યુટર ની અંદર હાચવીને રાખે એવું માણસ જોઈશે મારે. એ કીધી ભણ તો ભણ્યો હોત તો નોકરી દડત. હવે આ નોકરી બીજાને જાહે, બાકી તારા લાયક હતી શેઠિયાની ભેગું રહેવાનું. સરજી, તમે જેની શોધમાં છો ને એ વ્યક્તિ હું જ છું. જુવાન છું, ભણેલી છું, હોશિયાર છું, અને કોમ્પ્યુટર તો મને અકાઉન્ટ નું બધું આવડે છે. અરે એટલે તમારી કોઈ ઉપાધિ થાશે નહીં. એમ, તમારું નામ? સર, મારું નામ કાજલ. કાજલ, વાહ, સરસ સરસ. 25,000 રૂપિયા પગાર તમારો. સવારે આવી જવાનું, હાંજે છૂટા. વાહ, ઓકે સર. હવે મારે એક એવો જુવાનીઓ માણસ જોઈશે, મારા ખેતરનો બધો વહીવટ સંભાળે, પાવડા ચરાવીને ખેતીનું કામ કરે. સવારે હલર આવવાનું છે અને એમાં ભેગો પંજાબી છે, પણ હાંજે પંજાબીને થકવાડી દેવો જોઈ. અમે ઉભો હે બધે વાડીનું કામ કરી દઈશ. અને માલ ઢોર દોવાઈ જાય એટલે ડેરીએ દૂધના 4 કેન હોંડામાં બાંધીને એક હારે મૂકી આવે. એક હારે મૂકી આવીશ. ગાડી તો મને ફૂલે ફૂલ આવડે છે. વાહ વાહ, મારે એવો જ માણસ જોઈશે. તારું નામ શું? મારું નામ મિતલો. નીકળો. સરસ, તુંય પાસ. 25,000 રૂપિયા પગાર. મારે 25,000 પગાર. તાલી તો વગાડો. કેમ કે 3 જણાનો પગાર ચૂકવવાનો. હવે મારે એક એવું માણસ જોઈશે, નિવૃત્ત માણસ હોવું જોઈએ અને ગઈઢું માણસ હોવું જોઈએ. ખાલી મારો બંગલો એટલે કે મારું ઘર, મારી ડેલી, ત્યાં ખુરશી રાખીને બેહે, આખા ઘરનું ધ્યાન રાખે. આ બધા પગારદાર છે ને એ કોઈ ગોટાળા ન કરે, કોઈ ચોરીઓ ન કરે, અને કોઈ એકબીજાની આઘી પાછી ન કરે. હું છું. મારે કાંઈ આખો દી કામ જ નથી. તમારું નામ? મીના શર્મા. તો હવે જાજુ પર કરમાં તને કામે રાખી લીધી. 25 પૂરા. કોંગ્રેચ્યુલેશન. શું કહેવાનું? Congratulations. Thank you. હવે હું શું કહું છું, આ બધું પાકું ને? પાકું. હવે કાલ સવારે વહેલું આવી જવાનું છે, પણ મારી 2 શરત છે. એટલે આમાં શરત નું ગલકું ક્યાંથી આવ્યું? વાંધો સાચી વાત. જો, કામ તમે આખો મહિનો કરો, પગાર મારે બધાને દેવાનો જ છે, પણ મારી જે કાંઈ ઉપાધિ હોય ને એ ઉપાધિ બધી તમારે કરવાની. આ તો ઈ તો બેઠા બેઠા કર્યા કરશું કે? હા, ઈ તો કરશું નવરા બેઠા. તમારી ઉપાધિ ને તમારી ટેન્શન એ બધી લેવા માટે તો તમે અમને રાખ્યા છે. અને હું જ્યાં હલવાઈ જાઉં એનો રસ્તો તમારે કરી દેવાનો. આ તો આટલા બધા છે, ગમે ને હલવો કેદો તમે અમે કોઈ જવાબ નથી દીધા. હા એમ. કેમ કે પગાર હું જાજો દઉં છું એટલે પછી મારી કાંઈક રિક્વાયરમેન્ટ હોય ને. હા. ત્યાં હલવાવ ને એટલે રાતે કહી દેવાનું, હાલો અમે બધા ઉઘાડા પૈકી આવીને તમે ગમે ત્યાં હલવાવ નથી કાઢશું, તમે અમને પગાર દ્યો છો. સારું, સવારમાં મારી પાસે તો ગાડી છે. સારું સારું, સવારમાં વેલા આવી જાઓ, ભગવાનનું નામ લઈને નાહી ધોઈને આવજો. એ હા હા. ઈ તો અમે ઘરે નાતા ધોતા જ હોય. ભાઈ કઈ નથી ને, હું અઠવાડિયામાં એકવાર નાહું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાગી ગયા? હા, હું તો વહેલો જાગી જાઉં. ચા પાણી પીધા? અમે ચા પીતા જ નથી સવારમાં. કઈ? અમે કઢેલ દૂધ પીશું. દૂધ આવી ગયું? દૂધનું કેન આખું ભર્યું છે. હા. તમે રહોડામાં જાઓ ને એટલે પેલા એક તપેલું ઉકાળી કઢેલ દૂધ કરી પેલા તમારે પી લેવાનું, અને પછી છે ને મારા ઓયડામાં જવાનું, પલંગ કંખેરી નાખવાનો, ઓછાડ બદલાવી નાખવાનું, ઓશિકાના કવરિયા બદલાવી નાખવાના. રોજે રોજ એક કબાટ સ્પેશિયલ છે ને ઓશિકાના કવરનો લોસાડનો જ ભર્યો છે. અને મહિને ગાંઠલું બદલી જાય. આ ગાંઠલું જે ભંગારવાળાને દઈ દેવાનું અને ઓનલાઈન નવું ગાંઠલું મંગાવી લેવાનું. ઈ ઓનલાઈન ભગારવાળા પાસેથી નહીં લેવાનું. ના ના, એને દેવાનું. ઠીક. અને એ ભંગારના પૈસા આવે ને એ તમે રાખો, મારે જરૂર નથી પૈસાની. તો ગાંઠલું કેટલા દે ભંગારમાં દેવાનું? મહિને. તો 15 દે દઈ તો હાલે. એ તમારી ઈચ્છા, તમને એવું થાય કે આ નથી બરોબર તો દઈ દેવાનું. અને ખતરા પોતા કરી નાખવાના. ઓલું કેમિકલ આવે ને ફિનાઇલ. ફિનાઇલ, ઈ ડબલું છે ને 1 દિન પૂરું થઈ જવું જોઈએ. ઠીક. હા. અને વધે તો તમારે ઘરે લઈ જવાનું. તોડેલું ડબલું છે ને હવારમાં નહીં વાપરવાનું. હા. અને જો મારા લુગડા છે ને
ઇસ્ત્રી કરી નાખવાના અને એમાં ઊંડી ઇસ્ત્રી થઈ ગઈ હોય ને જરાક કટી ગઈ હોય ને જરાક ડાઘો પડી જાય તો એ લુગડા છે ને કાં તમારે ઘર લઈ જવાના અને કાં છે ને રોડ પર કાકર દેવાના. ઠીક હા હા મંડો કામ કરવા. હું જાઉં છું વાડીએ. આમે દૂધ વાળું કાઢો આ બધા ખામણા રહોડાના જ છે ને આ ટીન ના તપેલા છે આમાં અમે રાંધતા નથી. ચાંદી ના તપેલા રસોડામાં પડ્યા છે ને એમાં કરો. ગજબ કહેવાય મારો કેવો ટીનના તપેલામાં કઈ રાખતો નથી ચાંદીના તપેલા બાકી ખમતીધર ખોયડું અને ભગવાન નથી ભૂલ કરી બેઠો હે જેને ખાવા દીધું એને સાવવા ન દીધું સાવવા દીધું એને ખાવા ન દીધું એમનો પૈસો કોઈ ખાનારું નથી બિસાડો એકલો માણસ બાકી આ ઘરમાં કોક મારા જેવી હારી બાયા ડોહાનું ઘર માંડી લે ને તો ઘર હૈરું ફૈરું થઈ જાય પણ હું તો પહેલેથી કોકનું મંડાણ માંડીને બેઠી છું પણ આના લાયક કોઈક હોય તો ગોતી દઉં તો આનો જન્મારો સુધરી જાય અને બાઈનો સુધરી જાય હાલો સાદીના ઠામણા ગોતી લઉં. હેલો સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવી ગયા? આવી ગયા સારું. એમાં શું છે? સર અમારી નોટબુક છે બધો હિસાબ કરવા થાય ને એના માટે તમે જ્યારે કોમ્પ્યુટર લઈ આવશો ને પછી બધું ડાટા છે ને કોપી કરી દઈશ. કોપી. યસ સારું તો હાલો હવે મારા ભેગા. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા? આવી ગયા હો સારું સારું. હવે તમારે છે ને હા. આ ડેલે જ બેહવાનું છે. ઠીક અહીંયા હા હા. હા ભલે ભલે પણ આ ડેલો તો છે નહીં અહીંયા એ ડેલો હતો ને ઈ તૂટી ગયો લોઢાનો હતો એટલે છે ને નવો ઘડાવા દીધો છે પિત્તળનો ડેલો અને ચાંદીના કડા પિત્તળનો ડેલો ને ચાંદીના ઘોડા અને હોનાના તો નટ બોલ. સોનાના નટબોલ હા એટલે હવે તમારે છે ને એ ખુરશી નાખીને જ બેસી જવાનું ધ્યાન રાખવાનું છે બરાબર અને મહિનો થાય એટલે તમને પગાર મળી જશે. હા ભલે 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 હો, ભલે આ ખુરશી બેવાનું ને હા બસ અહીં બેહવાનું. હા. કૂતરા અત્યારે નો કરી જાય એનું ધ્યાન રાખજો. કોઈ નો ઘરે કૂતરા હું કીડીએ નો જાય અને બીજા કોઈ મહેમાન આવે ને એના સામે આમ દાંત નો કાઢતા. કેમ? શાંતિથી. ખરાબ લાગે ડિસિપ્લિનમાં રહેવાનું એમ. તાત્કાલ કોઈ ના પાડે તો હું તો કાઢી લે આ તો એમ કેતા હતા કે ઘરમાંથી કૂતરું ન જવું જોઈએ એને બદલે તો ઘરની અંદરથી કૂતરું નીકળ્યું વાત પૂછો તમને તો આમાં વર્ષની કેટલી ઇન્કમ થાય છે? એ વરસ પૂરું થાય ને એટલે જોઈ લેજો. ઓકે સર. કેમ છો? મજા મજા આવી ગઈ એમ ને? હાવ જો આજ અડધી કલાક મોડો આવ્યો છો પેલો દિવસે એટલે કાલથી હું નહીં હાલું. એમાં એવું હતું મારો શર્ટ રહ્યો ને ઈ ફાટી ગયો તો એટલે પાછો બદલાવા ગયો. હવે જો વાહ હલર આવવાનું છે એટલે આ ઘઉંના પૂરા જેટલા રે ને આ બધા પડ્યા ને એ બધા ત્યાં ભેગા કરવાના છે. 12 વાગે ઓલો પંજાબી એનું હલર લઈને આવી જાહે બધાય છે ને ઠેકાણે પાડી દેવાના છે. બધા ઠેકાણે પાડી દઉં. ખબર પડે ને આમ કાંઈ પર કેટલું છે આમ ભેગા થી નાલતો થઈ જા. વાહ વાહ છોકરો છે લટકો. હા ઓ ઘર તો તાજું છે. હા 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 બીજું ભાભી તમે અહીં આવો પેલા. શું થયું તમારે કામ પતી ગયું ને તો હું વાત કરું. કામ ખૂટે આવડા મોટા ઘરમાં આવડો મોટો માણા એના ઘરમાં કામ ખૂટે ઓયડાની અંદર ઓયડો એની અંદર ઓયડો એની અંદર એક ઓયડાનું બાયણું ખુલી માલિક પર 4 ઓયડા નીકળ્યા. ઓહો પણ હું કહું છું તમને આ મહિનો પૂરો થવા આવશે ને 2 દી બાકી છે હવે તો એને એમ નો થાય ત્યાં છોકરાઓને પગાર આપી દઉં. પણ ઈ બિસાડાએ કીધું છે કે મહિને પગાર દેવું તો હજી મહિનાને 2 દી બાકી છે 2 દી માથે રહ્યા જાય તો આપણે કઈ હકી અટાણે આપણે બોલાય નહીં દેહે અરે પણ એમાં એવું છે આ થોડોક ઉપાડ આપે ને થોડા ભૂકી વાળાને દઈ દઉં કરિયાણા વાળા રાયડું પડે છે. 2 દી હાટુ ગાંડા ઉપાડ માગીને આપણી આબરૂ ન ખવાય ઓલી 2 દી ની વાર છે ને આપણે પૈસા માંગી એને એમ થાય કે આવડા ભૂખના પેટના છે એના કરતા છે ને 2 દી કાઢી નાખ એવું લાગે કે 2 દી છે ને ઘરે મોનો જાતે કરિયાણા વાળો ઉઘરાણી કરીને વહી જાય પછી તારે દાવાનું એ વાત એ હાચી પણ તમે એના વાત તો કરજો. કરી દઈશ જા કામ તારે કે વાડીનું કામ થઈ ગયું વાડીનું કામ બાકી છે. જા કામ કરે કરિયાણા વાળો જીવ ખાઈ જાય મારું. ચાલો હારો માણસ છે ગામ કદર પૂછ્યું છે આવા માણા એકેય ગામમાં ન હોય આ ગામમાં આ માણા જાય છે. અલી વીજળી લે કામે ના શું કરે આ શેઠ ને ગાજર નો હલવો ખાવો છે કાજુ અંજીર ને બદામ નાખીને ઈ ગાજર સુધારવા બેસતી હતી ને સુલો હરગાવતી હતી. હું તો કેવા આવી હતી તને શું? કે આ મહિનાનો 1 જ દી બાકી રહ્યો છે તે? તો પગાર નથી થયો તો મેં કીધું કઈક પગારનું કઈક વાત તો કરતો માણાના પેટના છો તમે ગામ વાળા તમે તો વિશ્વાસ વયના ના છો બિચારાએ તમને કામ દીધું તમને 25,000 પગાર નું કીધું મહિનો વયો ગયો
બાકી હે ને એક દી પણ એક જ દી બાકી હવે એક હતી બાકી તો હે ને એક દી માથે સડી ગયો ને તો આપણે એને કેવી હગી કે ભાઈ પૈસા લાવો પણ તમે તો અગાઉ આ તો તમને છે ને આંગળી પકડવા દીધી તમે પોસા પકડી લીધા અને શરમ નો આવી 80 વર્ષની ગઈઢી તારી બુદ્ધિ ખડ સરવા ગઈ કે હું બેલો રેઢો મૂકીને આવી છો તને જવાબદારી દીધી પણ ખાલી પગાર નું તો કેવું ને મારે એટલે હું આવી આ તો તું હતી જ મેં કીધું તને કહું તો તું કઈક વાત કર એમ હા બધાય મને કયો કાન ખોલીને સાંભળી લ્યો તમને બીજો ત્રીજો વેમ હોય તો કાઢી નાખજો હું આ ઘરની નોકરાણી છું હું કઈ આ શેઠની બાયડી નથી કે તમે મને કયો છો મેં આમાં કામ રાખ્યું છે ઘર નથી માંડ્યું હાલ નીકળ તો આટલી બધી ભેળ છે ની તાણસ તાણું જ ને લે કોઈ નોકરી જ કરે તમારી જેમ હે કરું છું નોકરી પણ તમને તો એમ થઈ ગયું છે હું એની બાયડી છું નકર તમારાથી મને પગારનું કહેવાતું જ નથી તો જરાક વધારે પડતું બોલી ગઈ તું હો હોદો મોટો ને તું ડેલિયા બેહસ હું ઘરમાં ગરી ગઈ છું હોદા પ્રમાણે પાવર હોય તો એટલે જ તને કીધું તું હાવ ઘરમાં ગરી ગઈ છે ને એટલે તને પગાર નું કીધું હાવ નથી ગઈરી હાવ ગરી હોત ને તો તને કાઢો જા ચોકી પેરો કર બુરખી એ બુરખી કઈ કેતી નહીં હા નહીં તો મજા નહીં આવે જો જેન્ટ્સ હોય એને ગુરખો કહેવાય તું લેડીઝ ઈ કામ કરે એટલે ગુરખી તો ઈ દેશના હોય તો કેવાય હું તો આઈની ગુડાની છું જા કરતી હોય કઈ જા એક લોંગો હલવાનો દઈ દે ખાઈ લે લે રેતી હાલો માર સુનો ફરી જાહે આ તો શેઠ ખુશ થઈ જવાના છે એ શેઠની સમસી આય ચમચી તે ચમચી નહીં તો હું છે શેઠની ચમચી નથી શેઠની પીએ છું આ એ પીએ તારી પાસે મારી ભાષામાં તો તું સમસી છો કેમ કે ડાપણ બધું તું કરસ વહીવટ તું સંભાળસ તો ક્યાં ગયો છે શેઠ શેઠ ગયા છે ગામમાં આવે એટલે કહી દેજે કાલ હાંજે મહિનો પૂરો થાય છે પૈસા દઈ દે ને તારા ડોહા બધાય મને કેવા આવે છે પૈસા નથી દેતા હા તો કહી દે કે મહિનો કે પૂરો થયો નથી પૈસા મળી જાય તમને આ તું બોલે કે તારા પેટમાં શેઠ બોલે છે અત્યારે તો હું જ બોલું છું હા સમસાપણું માપે કરી દે અને શેઠને કહી દેજે કે કાલ હાંજે બધાયને પૈસા દઈ દે એ હો બીજું કાઈ હા બીજું કાઈ નહીં જાઓ તો શેઠના ચમચી કેતા મને તેમાં સારા નથી લાગતા ચમચી કહેવાનું હોય પીએ કહેવાનું પીએ હું હા પીએ માં રે એમાં તો પાવર આવી ગયો નકર તો તને કોઈ પોઈતરા વીણવામાં નહોતા રાખે તું તા જેવી જાઓ તમારું કામ કરો પાવર ને પાર નહીં શેઠ ઓલો છે ને હવે આને ભરાઈ ગઈ છે કઈ દેજે કહું છું હું કહી દઉં પણ પૈસા લો એ હા કહી દઈશ મારી માં કેવું કહી ગઈ હારી વીજુડી શેઠને કહી દેવું જોહે કે આવું મને બોલતી હતી આવું વર્તન રાખવાનું હોય પણ શેઠને હું કહીશ ને તો શેઠને તો ઉપાધિ વધી જાય અને ઉપાધિનું કામ તો અમારું છે તો હું જ બધી ઉપાધિ કરી લઉં હાલે ને એ સમસી ઉઠાડા ને ઉઠાડ ઉઠાડું છું હા ઓ સર જાગો હવે આ બધે પગાર લેવા આવ્યા છે મહિનો થઈ ગયો પૂરો નીંદર માંથી ઉઠો તો ખબર પડે ને મહિનો થઈ ગયો આજ મહિના માથે 2 કલાક વઈ ગઈ તમે કીધું તો પગાર લાવો પગાર મારે તમને બધાને દેવાનો જ છે પણ વાત એમ છે કે મારી માથે છે ને 12 કરોડ રૂપિયાનું દેણું થઈ ગયું એટલે આ બધી મારી પ્રોપર્ટી છે ને ખેંચાઈ જવાની છે એટલે હમણાં પગારનો મેળ નહીં આવે ભરાતી કામ કરો ભરાતી પછી હારે પગાર દઈ દઈશ કેમ કે ત્યારે હું ઊભો થઈ જઈશ 12 કરોડ નું લેણું કે ડોહી કે મિતલા આ તો ઉપાધિ થાય અમારે તો ઉપાધિ થાય ને ઉપાધિ તમારે થાય ને મારે થોડી થાય કેમ કે મેં તમને જયારે પગારદારમાં રાખ્યા ને ત્યારે પહેલી જ બોલી કહી હતી કે કામે આવો એમાં કાંઈ વાંધો નહીં 25,000 પગારે દઈશ પણ મારી જે કાંઈ ઉપાધિ છે ને તમારે બધાને કરવાની છે લે જા આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા હવે તમે આનો કઈક રસ્તો કરો એમાં રસ્તો મારે થોડો કરવાનો હોય મેં તમને નોકરીએ રાખ્યા ત્યારે બીજા નંબરની બોલી કહી હતી કે જ્યાં હું હલવા આવું ત્યારે એનો રસ્તો તમારે બધાને કરવાનો તો હવે 12 કરોડનો રસ્તો કરતી હો હેલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હેલો મિત્રો હું છું મિત્ર સાખાણી ઉર્ફે મિટલો મિત્રો હું છું કાજે છું મિત્રો ઉમીના શર્મા અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી 2 YouTube ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ રાજ્ય ઓફિશિયલ કોમેડી બંને ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો